એક વેપારી મૂળ કિંમત પર જ વસ્તુ વેચવાનો પ્રચાર કરીને પણ 25% નફો મેળવે છે તો તે 1 કિલોના બદલે કેટલા વજનનો ઉપયોગ કરતો હશે? હવે જુઓ, અહીંયા તમને શું કીધું છે કે ભાઈ એક વેપારી 1 કિલો વજનનો ઉપયોગ કરે છે, બરોબર, અને તેમ છતાં એને શું મળે? 25% નફો મળે. તો એકચ્યુઅલી ના અંદર એને 1 કિલોના પૈસા લેવાના હોય, બરોબર, પણ વજનના અંદર શું કરે? 1 કિલો વજનનો ઉપયોગ કરે અને તેમ છતાં એને નફો કેટલો મળે? 25%નો નફો મળે. તો એનો મતલબ એવો થયો કે એને જે આ 125% રહ્યા એ 125% ક્યારે મળે? જ્યારે એ 1 કિલો વજનનો ઉપયોગ કરે છે ત્યારે. હવે 1 કિલોના અંદર ગ્રામ કેટલા હોય? તો 1000 ગ્રામ હોય, બરોબર. તો અહીંયા રકમને સમજો. રકમ તમને શું કહેવા માંગે કે એક વેપારી મૂળ કિંમત પર જ વસ્તુ વેચવાનો પ્રયત્ન કરે, પ્રચાર કરે, પણ તેમ છતાં એને નફો કેટલો મળે? 25%. તો એ 25% નફો એને ક્યારે મળે? જ્યારે એ શું કરે? 1 કિલોનો બાટનો ઉપયોગ કરે. તો 25% એનો નફો અને 100% એની મૂળ કિંમત. તો 125% એ જો 1000 ગ્રામ તો 100%. 100% શું હશે? એની મૂળ કિંમત અથવા છાપેલી કિંમત. તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 1000 ભાગ્યા 125. 125 નો ભાગ ચલાવીએ તો 25 ચોક 100, 25 50 125 ને 5 નો ભાગ ચલાવો તો 250 1000. તો 200 ચોક કેટલા થાય? 800 ગ્રામ. 200 ચોક કેટલા થાય? 800 ગ્રામ. એનો મતલબ એવો થયો કે ભાઈ ખરેખર કેટલા ગ્રામનો ઉપયોગ કરતો હશે? 800 ગ્રામનો ઉપયોગ કરતો હશે. ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ દાખલાની વાત